તે જ ક્ષણે હે નારદ, તમે ત્યાં પહોંચી ગયા હતા અને તમારી સૂચના મુજબ અગ્નિએ માઘ મહિનામાં પ્રયાગમાં સ્નાન કર્યું અને 7 ઋષિઓની પત્નીઓના ગર્ભમાં અરુંધતી સિવાયની બાકીની 6 ભગવાન શિવના શક્તિપૂજને સ્થાપિત કર્યું, જેથી એ 6 ઋષિ પત્નીઓ ગર્ભવતી થઈ અને તેમના પતિઓએ તેમને ત્યજી દીધા. તે બધી હિમાલયમાં રહેવા આવી અને જ્યારે સમય આવ્યો ત્યારે તેઓએ તેમનો ગર્ભ પર્વતરાજ પર છોડી દીધો. પર્વતરાજા એ ગર્ભની શક્તિ સહન કરી શક્યો નહીં. તેમણે ગર્ભને ગંગામાં ફેંકી દીધો. ગંગા પણ તેની શક્તિ સહન ના કરી શકી. તેણીએ તેને જંગલમાં ફેંકી દીધો. ત્યાં માર્ગશીર્ષ શુક્લ ષષ્ઠીના દિવસે ભગવાન શિવના પુત્રનો જન્મ થયો. ત્રિલોકમાં આ વાતની જાણ થતાં આનંદનો માહોલ છવાયો. જ્યારે બ્રહ્માજીએ કાર્તિકેયનો પરિચય આપવાનું શરૂ કર્યું ત્યારે તેમણે કહ્યું કે કાર્તિકેયના જન્મ પછી વિશ્વામિત્ર જંગલમાં પહોંચ્યા ત્યારે કાર્તિકેયે તેઓને તેની બધી સંસ્કાર વિધિઓ કરવા કહ્યું. નવજાત બાળકના મોઢેથી આ સાંભળીને વિશ્વામિત્રને પહેલા આશ્ચર્ય થયું. પછી તેમણે કહ્યું કે તેઓ ક્ષત્રિય છે. ક્ષત્રિય હોવાને કારણે તેઓ બ્રાહ્મણની ફરજો બજાવી શકતા નથી. જેથી કુમારે વિશ્વામિત્રને બ્રાહ્મણ બનવાનું વરદાન આપ્યું. બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યા પછી વિશ્વામિત્રએ કુમાર માટે સંસ્કાર વિધિ કરી. કાર્તિકેયના જન્મ પછી અન્ય મહર્ષિ શ્વેતાએ કાર્તિકેયને ખૂબ જ શક્તિશાળી શસ્ત્રો વગેરે આપ્યા. કાર્તિકેયે તે શસ્ત્રો સ્વીકારી લીધા. તે શસ્ત્રો સાથે કાર્તિકેય ક્રૌંચા પર્વત પર આવ્યા અને તેના શિખરને તોડવા લાગ્યો. તેની આ ક્રિયા જોઈને ઘણા રાક્ષસી વિરોધ કરવા ત્યાં આવ્યા. પરંતુ કુમારના પ્રચંડ હુમલાથી તેઓનો પરાજય થયો. ત્યારબાદ ઇન્દ્ર પણ ત્યાં પહોંચી ગયા અને કુમારની જમણી અને ડાબી બાજુએ અને હૃદય પર તેના વજ્રથી પ્રહાર કર્યો, જેથી કુમારના 4 સ્કંદ ટુકડા થયા જે ઇન્દ્ર પર હુમલો કરવા તૈયાર થયા. ઇન્દ્ર એટલો ગભરાઈ ગયો કે તેણે પોતાનો જીવ બચાવવા કુમાર પાસે શરણ માંગી. પછી જ્યારે તેઓ સ્વર્ગમાં પહોંચ્યા ત્યારે તળાવમાં સ્નાન કરી રહેલા 6 કૃતિકા તેઓને પ્રેમથી રમાડવા દોડી, જેથી કુમારે કૃતિકાઓનું સ્તનપાન શરૂ કર્યું. આ કૃતિકાઓ કુમારને પોતાના ઘરે લઈ ગયા અને તેનું ભરણપોષણ કરવા લાગી. બ્રહ્માજીએ આ બધી ઘટનાઓ નારદને સંભળાવી અને પછી કહ્યું, હે નારદ, ભગવાન શિવનો પુત્ર કાર્તિકેય અત્યંત બુદ્ધિશાળી, જ્ઞાની અને અદ્ભુત બહાદુર અને તેજસ્વી છે. તેઓ વાસ્તવમાં ભગવાન શિવનો અવતાર છે. એક દિવસ પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું, હે ભગવાન, દેવતાઓની પ્રાર્થનાથી પ્રેમાલાપથી સંયમિત થઈને તમે જે દિવસે બહાર આવ્યા તે દિવસે તમારું શક્તિપુંજ પૃથ્વી પર પડ્યું હતું તેનું શું થયું? શું તેનાથી કોઈ બાળકનો જન્મ થયો કે તેનો નાશ થયો? પાર્વતીની વિનંતી પર ભગવાન શિવે તરત જ દેવતાઓને બોલાવ્યા અને આ બાબતની પૂછપરછ કરી. ત્યારે તેમને ખબર પડી કે ભગવાન શિવની શક્તિથી જન્મેલા પુત્રને સ્કંદ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શિવે તેમના અનુયાયીઓને નંદીશ્વરના નેતૃત્વમાં જવા અને કુમારને લાવવા કહ્યું. નંદીશ્વર કૃતિકા પાસે ગયા અને તેમને કહ્યું કે તેઓ જે કુમારનો ઉછેર કરી રહ્યા છે તે વાસ્તવમાં ભગવાન શિવના પુત્ર છે. આ પછી નંદીશ્વરે કુમારને પાર્વતી દ્વારા મોકલેલા સુંદર રથ પર બેસાડ્યા અને શિવલોકમાં આવ્યા. શિવલોક પહોંચતા કુમારનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. શિવ અને પાર્વતીએ કાર્તિકેયના માનમાં એક ઉત્સવનું આયોજન કર્યું હતું અને એક શુભ દિવસ, સમય અને તારીખ જોઈને કાર્તિકેયના યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યો. કુમારનું ગંગા, યમુના, સરસ્વતી અને બીજી ઘણી નદીઓ અને સમુદ્રોના પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું. પછી તેમને ખૂબ જ સુંદર આસન પર બેસાડીને તેમની પ્રશંસા કરવામાં આવી. યજ્ઞોપવિત સંસ્કારના અવસર પર ઘણા દેવતાઓએ તેમની શ્રેષ્ઠ વસ્તુઓ કુમારને ભેટ આપી હતી. વિષ્ણુજીએ ગદા,
ચક્ર અને ઇન્દ્રએ ઐરાવત અને શિવજીએ ત્રિશૂળ આપ્યું. ભગવતી લક્ષ્મીએ કમળ આપ્યું અને અન્ય દેવી દેવતાઓએ કુમારને તેમની વિવિધ પ્રિય વસ્તુઓ આપી. પછી દેવતાઓએ ભગવાન શિવની સ્તુતિ કરી અને તેમને પ્રાર્થના કરી કે કુમારને તારકાસુરના વધ માટે પ્રશિક્ષણ આપી દેવતાઓની સેનાનું નેતૃત્વ કરવાનો આદેશ આપો. ભગવાન શિવે દેવતાઓની પ્રાર્થના સ્વીકારી અને કાર્તિકેયનો દેવસેનાના સેનાપતિ તરીકે અભિષેક કર્યો. આ પછી કાર્તિકેય સેનાનું નેતૃત્વ કરતો તારકાસુરને મારવા માટે નીકળી ગયો. જ્યારે તારકાસુરે તેના નગરની આસપાસ દેવતાઓની સેનાની હાજરી વિશે જાણ્યું, ત્યારે તેણે તેની સેનાને ચેતવણી આપી અને યુદ્ધ માટે તૈયાર કરી. થોડા સમય પછી બંને સેનાઓ વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થયું. સૌથી પહેલા ઇન્દ્રએ તારકાસુર સાથે યુદ્ધ કર્યું. પરંતુ તારકાસુરે ઇન્દ્રની સમગ્ર શક્તિ અને યુદ્ધ કૌશલ્યને હરાવ્યું અને તેના યુદ્ધ કૌશલ્યને નકામું બનાવી દીધું. ઇન્દ્રનો પરાજય થયા પછી વિષ્ણુજી તારકાસુર સામે લડવા આવ્યા અને તેમણે તેના પર ગદા વડે હુમલો કર્યો. તારકાસુરે પોતાના ત્રિશૂળ બાણ વડે ગદાના 2 ટુકડા કરી નાખ્યા. આ રીતે બંને વચ્ચે બીજા અનેક શસ્ત્રોથી યુદ્ધ થયું. છેવટે રાક્ષસ રાજ તારકાસુરે વિષ્ણુજીને હરાવ્યા. આ પછી વીરભદ્રએ તારકાસુરને ત્રિશૂળથી ઘાયલ કર્યો અને ખૂબ બહાદુરીથી હુમલો કરીને તેને મારવાનો પ્રયાસ કર્યો. પરંતુ માયાવી રાક્ષસ રાજાએ વીરભદ્રને એક પણ ચાલ ચાલવા ના દીધી અને તેનો પીછો કર્યો. તારકાસુરની શક્તિ વધી રહી હતી, જેથી હું બ્રહ્મા કાર્તિકેયની પાસે ગયો અને કહ્યું કે મારા દ્વારા આપવામાં આવેલા વરદાનના પ્રભાવથી કાર્તિકેય તમારા સિવાય અન્ય કોઈ દેવતા તારકાસુરને મારી શકશે નહીં. એમ કહીને મેં કુમારને તારકાસુર સાથે યુદ્ધ કરવા કહ્યું. મારી વાત સાંભળીને કુમાર યુદ્ધ માટે તૈયાર થયો. તારકાસુરે કુમારને જોઈને દેવતાઓની ઠેકડી ઉડાવી. તેમની ટીકા કરી અને કહ્યું કે પોતે હાર્યા પછી તેમણે આ નાનકડા છોકરાને યુદ્ધ માટે આગળ કર્યો. તારકાસુરે કુમારને યુદ્ધભૂમિમાંથી ભાગી જવાનું કહ્યું. પરંતુ તેની અવગણના કરીને કુમારે તેના પર હુમલો કર્યો. સાથે વિષ્ણુજી જેવા અન્ય દેવતાઓએ તેના પર હુમલો કરવાનું શરૂ કર્યું. બંનેએ એકબીજા પર બળથી હુમલો કર્યો. છેવટે તારકાસુરની શક્તિની અસરથી કુમાર થોડીવાર માટે બેભાન થઈ ગયો. ભાનમાં આવ્યા પછી તે ખૂબ જ ક્રોધિત થઈ ગયો અને તેણે તારકાસુર પર હુમલો કર્યો. આ બે નાયકો વચ્ચેનું યુદ્ધ એટલું ભયંકર અને મુશ્કેલ હતું કે બીજા બધા દેવતાઓ અને રાક્ષસો યુદ્ધ છોડીને વિસ્મયથી આ બંને વચ્ચેનું યુદ્ધ જોવા લાગ્યા. કુમાર લાંબા સમય સુધી રાક્ષસ સાથે લડતો રહ્યો. અંતે શિવ અને પાર્વતીને યાદ કરીને કુમારે તારકાસુરની છાતી પર ખૂબ જ જોરથી પ્રહાર કર્યો, જેના કારણે તારકાસુરની છાતી ફાટી ગઈ અને તે પૃથ્વી પર પડ્યો અને મૃત્યુ પામ્યો. દેવતાઓમાં આનંદની લહેર દોડી ગઈ અને તેઓએ કુમારની પૂજા કરી અને તેમનું અભિવાદન કર્યું. એ સમયે ત્યાં રાજા ક્રૌંચ આવ્યા અને બાણાસુરના અત્યાચારનું વર્ણન કુમાર સામે કર્યું. તેઓએ બાણાસુરને મારીને તેના અત્યાચારથી મુક્ત કરવા વિનંતી કરી. કાર્તિકેયે ત્યાંથી એક શક્તિશાળી બળ છોડ્યું અને તેના લશ્કર સાથે બાણાસુરનો નાશ કર્યો. આ પછી ઘણા લોકો કુમાર પાસે આવ્યા. જેમ શેષજીના પુત્ર કુમુદે કુમારને પ્રલંબાસુરના દુઃખની વાર્તા કહી. કુમારે શેષના પુત્રને પણ નિર્ભય બનાવી દીધી અને પ્રલંબાસુરને મારી નાખ્યો. આ રીતે જે પણ કાર્તિકેય પાસે મદદ માટે આવ્યા તેમણે તેની મદદ કરી. આગામી કથા સાંભળવા માટે ભાગ 22 જોવો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.